હાય એવરીવન, કેમ છો બધા? આજે અમે લોકો આવી ગયા હતા પંચદેવી માતાનું મંદિરે. આજે પંચદેવી માતાની સાલગીરી છે, તો અમે લોકો પણ આવી ગયા હતા, જે ઉધનામાં આવેલું છે મંદિર. જોઈ શકો છો તમે. આજે માતાજીનો મસ્ત શણગાર કર્યો હતો અને મીઠાઈ પણ ચડાવી હતી 56 ભોગના. પછી અમે ખોડિયાર માતાનું પણ ત્યાં છે, તો અમે લોકો દર્શન કરી લીધા હતા. ત્યાર પછી નીચે આજે હવન થયો હતો, તો અમે લોકો ત્યાં પણ દર્શન કરી લીધા હતા. જોઈ શકો છો તમે, મંદિરની આ રીતે મસ્ત ડેકોરેશન કર્યું હતું. અહીંયા હવન થયો હતો બપોરે. આ મંદિરમાં ગરમ તેલના પેણામાંથી પૂરી કરવામાં આવે છે, એ પણ હાથથી. જોઈ શકો છો તમે, મહારાજ કઈ રીતે બનાવે છે અને કાઢે છે. તમને આ જોવું હોય તો હર સંડે અહીંયા આ રીતે થાય છે આરતી, અને આ રીતે તવામાંથી મહારાજ કાઢે છે. અને જો તમારે પણ જાતે કાઢવી હોય ને તો પણ આપણે કાઢવા દે છે. આરતી સ્ટાર્ટ થશે, જો કઈ રીતે આરતી થાય છે. બજરંગબલી હનુમાનની જય, બોલો શ્રી અંબે માતની જય, મહાકાળી માતની જય, મેલડી માતની જય, મહાલક્ષ્મી માતની જય, દશા માતની જય, જોગણી માતની જય, ઉઠના નેરવાડી માતની જય, સપ્તશૃંગી માતની જય, ખોડિયાર માતની જય, બહુચર માતની જય, મોગલ માતની જય, જોરાવર મેલડી માતની જય, ચામુંડા માતની જય, સરસ્વતી માતની જય, રામાપીર દાદાની જય, કાલભૈરવ દાદાની જય, બટભૈરવ દાદાની જય, સર્વેશ્વર મહાદેવની. એ આરતી હર સન્ડે થાય છે. અહીંયા કેક બી કટિંગ થઈ ગઈ છે, સેલિબ્રેશન થઈ ગઈ છે.
સ્ટાર્ટ કર્યો છે. આ કુંડમાંથી બધા રાખ એમના ઘરે લઈ જાય છે. હવે બધા માતાજીના ઉપર દર્શન કરવા માટે જાય છે. જે લોકો આવ્યા હોય એ લોકોને બાકી હોય તે દર્શન કરવા માટે જાય છે. અને સામે જ તમે આવશો ને એટલે 64 જોગાણી માતાજીનું મંદિર છે. ચાલો એમના આપણે દર્શન થઈ જશે તમને. આ રીતે નીચે માતાજી છે, જય જોગાણી માતાજી, અને ઉપર આ રીતે પણ માતાજી છે. જો ફ્રેન્ડ્સ તમને આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક, કમેન્ટ, શેર કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં.